રાજકોટમાં મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વના વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશના અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પતંગ રસિયાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને અવનવી પતંગો ચગાવતા આકાશ પણ રંગબેરંગી પતંગોથી શોભી ઉઠ્યું હતું। कार्यक्रमની શરૂઆતમાં વિદેશીઓ રાજકોટમાં ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા। આ તકે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ ઓપરેશન સિંદૂરની પતંગ ઉડાવી હતી, જે પતંગ મૂળ રાજસ્થાનના પતંગવીરની હતી। આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આવેલા વિદેશી પતંગવીરોએ કાર્યક્રમના પ્રારંભે રાસ ગરબાની મોજ માણી હતી। उत्साहपूर्ण माहौल में राजकोटना नागरिको खूब विशाल संख्या में आमा जोड़ाई रहा है। जुदा जुदा थीम साथे अने जुदा जुदा चित्र विचित्र आकारों साथेना पतंगोथी राजकोटनुं आकाश भराई रह्युं छे अने देश विदेशना अने राज्यना आपणा बीजा राज्यना पतंगवीरोए आ कार्यक्रम में भाग लईने विश्व बंधुत्वनो संदेशो समग्र विश्वने आपवामां આજે આ કાર્યક્રમ નિમિત્ત બની રહ્યો છે। આજે રાજકોટ મહાનગરપાલિકા ટુરિઝમ કોર્પોરેશન સાથે ટીસીજીએલ અને અમે સંયુક્ત ઉપક્રમે આજે આયોજન થયું છે। 135થી વધારે કાઇટિસ્ટ નેશનલ ઇન્ટરનેશનલ આજુબાજુના વિસ્તારના એમ જોડાયા છે। ખૂબ ઉત્સાહથી આ એક એવો ઇવેન્ટ છે કે જેને રાજકોટ આખું વર્ષ રાહ જોવે છે અને અમને એ વાતનો આનંદ છે કે જે રીતે રાહ જોવાય છે એટલો જ સફળ આજે ઉત્સવ રહ્યો છે। આ પતંગોત્સવના માધ્યમથી રાષ્ટ્ર અને રાજ્યની અને દેશની વિદેશી સંસ્કૃતિ સાથેનું સુભગ સમન્વય થઈને આવતા દિવસોમાં વિકાસની નવી ઊંચાઈઓ તરફ માત્ર ભારત નહીં પરંતુ ભારતની સાથે સાથે સમગ્ર વિશ્વને ઊંચાઈ તરફ લઈ જવા માટેનો સંદેશો આ પતંગોત્સવના માધ્યમથી મળી શકશે।